ઇન્ડિયન શેર માર્કેટનો સૌથી મોંઘો શેર એમઆરએફ. સૌથી પહેલા એમઆરએફ નામ વાંચ્યું હતું સચિનના બેટ પર, અને એ ટાઈમ પર આપણને એવું લાગ્યું કે એમઆરએફ કંપની છે જે બેટ બનાવતી હશે. પછી ખબર પડી કે એમઆરએફ કંપની છે બેટ નથી બનાવતી, એ બનાવે છે ટાયર. ટાયર ઇન્ડસ્ટ્રીઝની અંદર એમઆરએફ નું નામ સૌથી ફર્સ્ટ અને સૌથી સારામાં સારા નામ પર લેવામાં આવે છે. એમઆરએફ કંપનીના જે ટાયર્સ હતા, સૌથી પહેલા આપણે જોયા હતા મારુતિ 800માં. બસ, ટ્રેન, જીપ છોડો, ફાઇટર જેટ પ્લેન સુખોઈની અંદર પણ આપણે એમઆરએફના ટાયર્સ જોયેલા છે. આટલી મોટી અને આટલી સારી લિજેન્ડરી કંપનીની શરૂઆત થઈ ફુગા વેચીને. એમઆરએફ કંપનીના જે શેર છે એ શેરના ભાવ આટલા મોંઘા કેમ? રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી એ બધી કંપની પણ આટલી જ મોટી અને મલ્ટીનેશનલ છે, તો એ કંપનીના શેરના ભાવ આટલા સસ્તા કેમ અને આના ભાવ આટલા મોંઘા કેમ? સૌથી પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન એ આવે છે કે જો આટલો મોંઘો છે તો શું એ શેર્સને ખરીદવા જોઈએ કે ના ખરીદવા જોઈએ? અને આ બધા ક્વેશ્ચનની જોડે જોડે એક ક્વેશ્ચન તો હજી એ પણ આવે છે, એમઆરએફ નું બેકગ્રાઉન્ડ શું છે, કઈ રીતે એને પ્રોસેસ પોતાની સ્ટાર્ટ કરી, એમઆરએફ બન્યું કઈ રીતે, એના સેલ્સ કઈ રીતે છે, એને માર્કેટિંગ કઈ રીતે કર્યું, પ્રોફિટમાં છે, લોસમાં છે, અને એ જોડે જોડે શેર્સ ખરીદવા કે ના ખરીદવા. બધા જ સવાલનો એકમાત્ર જવાબ. વેલકમ ટુ ધ સંકલ્પ કેપિટલ ટ્રેડર્સ, ગુજરાતીમાં એકમાત્ર ચેનલ કે જેની અંદર હું તમને લઈને આવી છું એમઆરએફ કંપનીની પૂરેપૂરી ડિટેલ્સ. તો લાસ્ટ સુધી બનાવી રહો, અને હું છું પ્રિયાંશી ભીમાણી, તમારી બેસ્ટ ફ્રેન્ડ, અને તમને બતાવવામાં આવી છે એમઆરએફ કંપનીની પૂરેપૂરી ડિટેલ્સ. એમઆરએફ મદ્રાસ રબર ફેક્ટરી. મદ્રાસ રબર ફેક્ટરીના કો-ફાઉન્ડર છે કે.એમ. મમન મપ્પાલ. સો કે.એમ. સાહેબની જે ફેમિલી હતી એ ફાઇનાન્શિયલી તો ખૂબ જ સારી રીતે સ્ટેબલ હતી, ફાઇનાન્શિયલી બહુ સારી હતી. પણ પ્રોબ્લેમ ત્યાં આવી કે એમના જે ફાધર હતા એ હતા સ્વાતંત્ર્ય સેનાની. સ્વાતંત્ર્ય સેનાનીની જે જંગ ચાલતી હતી તેમાં જોડાયેલા હતા. અંગ્રેજોએ એમની જે પણ ફેક્ટરીઝ હતી, જે પણ કંપનીઝ હતી એ બધી કરી લીધી જપ્ત કર્યાની સાથે સાથે એમના ફાધરને પણ એમને જેલમાં પૂરી દીધા. તો ફેમિલીનું જે ફાઇનાન્શિયલી બેકગ્રાઉન્ડ હતું, ફેમિલીનું જે સર્વાઈવલ હતું, એ બધાની જવાબદારી આવી ગઈ કે.એમ. સાહેબ. કે.એમ. સાહેબે પોતાની ઉપર પોતાની બધી જ જવાબદારી લીધી, પોતાની ફેમિલીની બધી જ જવાબદારી લીધી અને શરૂઆત કરી ફુગ્ગા વેચીને. કે.એમ. સાહેબ બજારમાંથી ફુગ્ગા લઈને આવતા હતા અને બીજાને વેચતા હતા. ફુગ્ગા અને રમકડા વેચીને એમને પોતાની ઘરની જવાબદારી સારી રીતે ઉપાડી. પણ કે.એમ. સાહેબ હતા ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ એક ટાઈમ પર, અને જોડે જોડે હતા એક બિઝનેસમેનના સન. તો બિઝનેસમેનના મગજમાં એવું આવે છે કે ચાલવા માટે અથવા તો ગુજરાન ચાલાવે એવું મારે નથી કરવું. આઈ વોન્ટ ટુ બીકમ અ સક્સેસફુલ. હું એક બિઝનેસમેન છું તો આગળની પૂરી લાઈફ પણ એક બિઝનેસ તરીકે વિચારીશ. તો વાત એવી આવે છે કે ગુજરાન ના ચલાવતા કંઈક એવું કરું કે જેની અંદર મને પ્રોફિટ માર્જિન સારા. તો કે.એમ. સાહેબના મગજમાં એવું આવ્યું કે જો હું બજારમાંથી ફુગ્ગા લઈ અને વેચું છું એના કરતાં બેટર કે હું ફુગ્ગાની ફેક્ટરી બનાવી નાખું, ખુદનું પ્રોડક્શન હાઉસ બનાવીશ, તો મને પ્રોફિટ માર્જિન પણ સારો એવો મળી શકે છે અને સારો એવો હું આગળ સક્સેસફુલ થઈ શકું છું. તો આવે છે 1946. 1946 ની અંદર કે.એમ. સાહેબે પોતાની ફર્સ્ટ ઓફ ઓલ ફુગ્ગા અને રમકડા બનાવવાની પોતાની મેન્યુફેક્ચરિંગ કંપનીની શરૂઆત કરી. 1946 ની અંદર કંપનીની શરૂઆત કરી. પછી આવે છે 1947, દેશને આઝાદી મળી. એ પછી 6 થી 7 વર્ષ એકદમ સારું એવું પોતાનું ગુજરાન ચલાવ્યું અને ફાઇનાન્શિયલી સારા એવા સ્ટેબલ પણ થયા. 1946 થી લઈને 1952 સુધી એમણે સારું એવું પોતાનું ગુજરાન ચલાવ્યું અને સારા એવા પ્રોફિટેબલ પણ રહ્યા. 1952 નો ટાઈમ આવે છે અને કે.એમ. સાહેબને મળે છે પોતાના એક કઝિન જે કામ કરતા હતા ટ્રેડ ટાયર્સની અંદર. હવે એવું આવે છે કે સાહેબ ટ્રેડ ટાયર્સ એટલે શું? તો ટ્રેડ ટાયર્સ આપણી ગુજરાતીની લેંગ્વેજની અંદર કહો કે જ્યારે કોઈ વસ્તુને તમે રૂટીનની અંદર વાપર કરો છો તો એક ટાઈમ પર એની જે ક્વોલિટી છે એ ઘટી જાય છે. ઇન ધ સેન્સ કે જ્યારે તમે ટાયર્સને રેગ્યુલરી યુઝ કરતા રહો છો તો એ જે ટાયર્સની ઉપરની જે પરત આવે છે એ ઘસાઈ જાય છે. તો ટ્રેડ ટાયર્સ કામ શું કરે છે? જે ઉપરની જે પરત છે એને બદલી અને નવી પરત લગાવે છે કે જેથી કરીને એ ટાયર લોંગ લાસ્ટિંગ ટાઈમ સુધી ચાલ્યા રાખે. સો જે એમના જે કઝિન હતા એમણે એવું કીધું કે હું ટ્રેડ ટાયર્સની અંદર સારું એવું કામ કરું છું અને એ મારે સારો એવો પ્રોફિટ માર્જિન મને આપે છે. કે.એમ. સાહેબ હતા તો પોતે બિઝનેસમેન. એમણે એવું વિચાર્યું કે ભાઈ રબરની અંદર ઓલરેડી આપણી એક્સપર્ટીઝ તો છે જ તે. કેમ? કારણ કે ફુગ્ગાની ઓલરેડી પોતાની ફેક્ટરી હતી, એક્સપર્ટીઝ તો છે જ તે. જો થોડું આમાં ધ્યાન આપવામાં આવે તો ટ્રેડ ટાયર્સની અંદર પણ હું સારો એવો પ્રોફિટ માર્જિન રાખી શકું છું અને સારી એવી કંપનીને એસ્ટાબ્લિશ કરી શકું છું. હવે વાત એવી આવે છે કે શું કે.એમ. સાહેબ પોતે એકલા હતા ટ્રેડ ટાયર્સની અંદર? આન્સર ઇઝ નો. કેમ? કારણ કે બધી જગ્યાએ જેમ કોમ્પિટિશન હોય એમ એ ટાઈમ પર પણ કોમ્પિટિશન હતી.
કેમ સાહેબે ટ્રેડ ટાયર્સ બનાવવાની શરૂઆત તો કરી, પણ પછી આવે છે કે ભાઈ કોમ્પિટિશન તો છે, પોતે એકલા તો હતા નહીં, તો કોમ્પિટિશનને બીટ કરવા માટે એમણે શું કર્યું, ઉપરથી તમારા પર જે પણ લીજેન્ડરી એ ટાઈમ પર જે કંપનીઓ ચાલતી હતી એ ટાઈમ પર એ કંપનીઓએ ખાસું એવું દબાણ પણ કર્યું કેમ સાહેબ પર કે ભાઈ તમે તમારી કંપનીને બંધ કરી દો અથવા મારી સાથે મર્જર કરો. કેમ સાહેબે શું કર્યું, જે બીજા જે કંપનીઓ હતી એ લોકોએ પોતાની પ્રોડક્ટની જે પ્રાઇસ હતી એ પ્રાઇસિંગને ઘટાડી. કેમ સાહેબ એક સાચા બિઝનેસમેન હતા, એમણે પોતાના પ્લાન્ટ્સને વધાર્યા, એકની જગ્યાએ વધારે પડતું મેન્યુફેક્ચરિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું જેથી કરીને અછત ના પડે. બીજી વસ્તુ, પોતાની ક્વોલિટીને એક સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખ્યું. હવે કેમ, કારણ કે જો તમે પ્રાઇઝિંગ ઓછી કરી દો પણ ક્વોલિટી ન સારી હોય તો એ વસ્તુ કોઈ ખરીદવાનું છે નહીં. કેમ સાહેબે પોતાની ક્વોલિટીને મેન્ટેન રાખી, જોડે જોડે પોતાની જે ટાયર્સની જે ભાવ હતો, ટાયર્સની જે પ્રાઇસ હતી એ પ્રાઇસને પણ ઓછી કરી. હવે આનો મતલબ એવું થાય છે કે જો તમે તમારી કોઈ પણ વસ્તુને લોન્ચ કરો છો, એઝ ફોર એક્ઝામ્પલ હું અહીંયા વાત કરું છું વિડીયોની, બરાબર છે, તમે એમઆરએફના ટાયરના જે વિડીયો છે, એમઆરએફની ટાયરની જે કંપની છે એના રિલેટેડ આ જે વિડીયો છે તમે સાંભળો છો, એક વસ્તુ એવી આવે કે હું તમને એમનો કંઈ પણ દઉં કે ભાઈ આની આ હિસ્ટ્રી છે, આની આ હિસ્ટ્રી નથી, અને એક એવી વસ્તુ આવે કે હું તમને ફેક્ચ્યુઅલ ડેટા સાથે તમને હિસ્ટ્રી બતાવું છું, ફરક પડે છે ને. લાઈક ધેટ વે તમે કોઈ વસ્તુ છે એની તમે ક્વોલિટીને મેન્ટેન રાખો, અને જોડે જોડે એમઆરએફ કેએમ સાહેબે શું કર્યું છે કે ટાયર્સ હતા ક્વોલિટીને મેન્ટેન રાખી અને જોડે જોડે પોતાના પ્રાઇઝિંગની અંદર પણ ઘટાડો કર્યો. થોડી વાર લાગી, થોડું ફાઇટિંગ થયું, થોડા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, પણ ટાયર્સની અંદર, તે ટાયર્સની અંદર કેએમ સાહેબે પોતાનું નામ બનાવી દીધું. હવે તમે એમ કહેશો મેમ આ બધું તો છોડો, પણ એમઆરએફ બન્યું કઈ રીતે, એમઆરએફની એકચ્યુઅલ હિસ્ટ્રી શું છે, કઈ રીતે બજારની અંદર એની પોતાની માર્કેટિંગ થઈ અને કઈ રીતે એને પોતાની સસ્ટેનેબિલિટી સ્ટાર્ટ કરી. સો અહીંથી આપણે ફેક્ચ્યુઅલ ડેટા સાથે સાથે એમઆરએફની જર્નીને સ્ટાર્ટ કરીએ છીએ. સો પોઈન્ટ નંબર 1, એમઆરએફ બન્યો કઈ રીતે. 1961ની અંદર એમઆરએફે યુએસની મેન્સફિલ્ડ કંપની સાથે ટાઈઅપ કર્યું. કેમ, કારણ કે 1952ની અંદર જ્યારે એમણે પોતાની ટ્રેડ ટાયર્સની કંપનીને એસ્ટાબ્લિશ કરી, એ ટાઈમ પર પોતે ટાયર્સ તો બનાવતા હતા, પણ શું એ ટાઈમ પર ઇન્ડિયાની અંદર ટાયર્સ એટલા બધા ચાલતા હતા? આન્સર ઇઝ નો. કેમ, ઇન્ડિયાની અંદર ખાલી અને ખાલી ચાલતા હતા સાયકલની અંદરના ટાયર્સ, એનાથી વધારે કોઈ ટાયર્સ અવેલેબલ હતા નહીં. કેમ, કારણ કે દેશને આઝાદ થયો થોડોક જ ટાઈમ થયો હતો. તો કેએમ સાહેબે વિચાર્યું જે વસ્તુ આપણે અહીં નથી ચાલતું, જરૂરી છે કે બીજે ક્યાંય નથી ચાલતું? આન્સર ઇઝ નો. બીજી બધી જગ્યાએ તો એ વસ્તુ ચાલુ જ હતી. તો કેએમ સાહેબે એવું વિચાર્યું કે જો અહીં એ વસ્તુ પોસિબલ નથી તો હું કંઈક એવી રીતના એ વસ્તુને એસ્ટાબ્લિશ કરું કે જે ઓલ ઓવર ધ વર્લ્ડ ચાલે. કેએમ સાહેબ જતા રહ્યા ઇન્ડિયાની બહાર અને યુએસની મેન્સફિલ્ડ કંપનીની ટાયર સાથે પોતાનું ટાઈઅપ કર્યું. કેએમ સાહેબે એવું કીધું કે ભાઈ નામ તમારું, યુએસની કંપની છે, નામ તમારું, કામ અમારું. યુએસની કંપની છે, યુએસના ટાયર્સ છે, એમ કરીને પોતે પોતાના ટાયર્સ ઓલ ઓવર ધ વર્લ્ડ, યુએસ અને કેનેડાને છોડી ઓલ ઓવર ધ વર્લ્ડ પોતાના ટાયર્સને એક્સપોર્ટ કરવાના શરૂ કર્યા. 1967 આવતા હતા કેએમ સાહેબે યુએસને પણ ટાયર્સને એક્સપોર્ટ કરવાના શરૂ કરી દીધા. સો 1967ની અંદર એમઆરએફ એકમાત્ર એવું હતું મલ્ટીનેશનલ કંપની જે 67 દેશોને 67 કન્ટ્રીઝને પોતાના ટાયર્સને એક્સપોર્ટ કરતી હતી. આવી રીતે એમણે ઘણા બધા ટેકનિકલ ટાઈઅપ કર્યા. 1979 આવતા કંઈક એવું થયું કે યુએસની કંપની સાથે એમના ટાઈઅપને બ્રેકઅપ થવાનું આવ્યું. આ સિવાય એમણે ઘણા બધા ટાઈઅપ કરેલા હતા. જ્યાં ટેકનિકલ ટીમની જરૂરિયાત હતી ત્યાં ટેકનિકલ ટીમની સાથે સપોર્ટ લઈને ત્યાં ટાઈઅપ કરી દીધા. જ્યાં મેઇન પાવર ઓછા પડતા હતા ત્યાં મેઇન પાવર સાથે ટાઈઅપ કર્યું. જ્યાં ફાઇનાન્શિયલી સપોર્ટની જરૂર હતી ત્યાં ફાઇનાન્શિયલ સપોર્ટવાળા જોડે પોતાના ટાઈઅપ કરી દીધા. માણસ પોતે એકલો ચાલે એવું જરૂરી નથી. જ્યાં એને જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુને જોડે લઈને ચાલે તો એ જલ્દી આગળ આવી શકે છે. તો શું એમઆરએફ એમનામાં આટલું મોટું થઈ ગયું? નહીં. તમે કંઈક વસ્તુ બનાવો છો, તમારી કંઈક પ્રોડક્ટ છે, તો એમાં ટાઈમ સાથે તમારે કંઈક ઇનોવેશન્સ પણ કરવા પડે છે. કઈ રીતે કર્યા? તો 1973ની અંદર કેએમ સાહેબ લઈને આવ્યા નાયલોન ટાયર્સ. યસ, નાયલોન ટાયર્સ લઈને આવ્યા કે જે પેલા કરતા લોંગ લાસ્ટિંગ ચાલતા હતા, પેલા કરતા એમની પ્રાઇસ ઓછી હતી, લુકમાં પણ સારા હતા. એ નાયલોન ટાયર્સ લઈને આવ્યા જેમાં ટાયર્સની અંદર ખૂબ સારી એવી મોટી એવી ક્રાંતિ હતી એ ટાઈમ પર. હવે વાત આવે છે 1988. 1988 આવતા ઇન્ડિયાની અંદર સૌથી પહેલો આવ્યો મારુતિ 800 સુઝુકી 800 નો શોરૂમ, અને જોડે જોડે સૌથી પહેલા
ઇન્ડિયાની અંદર સૌથી પહેલા મારુતિ 800 ની અંદર નાયલોન્સ ટાયર સાથે એમઆરએફના ટાયર લાગેલા હતા. મારુતિની જોડે જોડે ઇન્ડિયાની અંદર 4 વ્હીલની જોડે જોડે એમણે સાયકલ, બસ, ટ્રક, જીપ એ બધાને છોડો ફાઇટર જેટ સુખોઈની અંદર પણ પોતાના એમઆરએફના ટાયર્સની એમણે શરૂઆત કરી દીધી હતી. તો કંઈક આવી રીતે એમઆરએફ ઓલ ઓવર ધ વર્લ્ડ બધે જ છવાઈ ગયું હતું અને જોડે જોડે પોતાની સારી એવી ક્રાંતિ લાવી હતું. એમઆરએફ એવું હતું કે એ ટાઈમ પર એમઆરએફ વન ઓફ ધ બેસ્ટ અને હાઈએસ્ટ પ્રાઇસ ઉપર ચાલતું હતું. હવે ટેકનિકલ ટાઈપ કર્યા, ઇન્ડિયાની અંદર પણ ટેકનિકલ ટાઈપ કર્યા. હવે વાત એવી આવે છે કે શું એમઆરએફ ખાલી અને ખાલી ટાયર્સ બનાવે છે સાહેબ? આન્સર ઇઝ નો. નો ડાઉટ કે કાલ સવારે 2024 આવે, 2026 બી આવી જાય, ઇલેક્ટ્રિક વ્હીકલ આવી જાય, ઈ વ્હીકલ આવી જાય, પેટ્રોલ, ડીઝલ, સીએનજી કોઈ પણ હોય, ટાયર્સ તો રહેવાના જ છે. તો એમનો જે ટાયર્સનો જે બિઝનેસ હતો એ ક્યારે પણ ઠપ તો થવાનો હતો જ નહીં. પણ સાહેબે એવું વિચાર્યું કે શું કામ હું કોઈ એક વસ્તુ માટે વિચારું. તો એમણે 1988ની અંદર હેસ્બ્રો ઇન્ટરનેશનલ કંપની સાથે ટાઈપ કર્યું. યસ, હેસ્બ્રો ઇન્ટરનેશનલ કંપની શું કરતી હતી? એક રમકડા બનાવતી હતી. જેમ કે આપણે સાંભળેલું છે કે ભાઈ કોઈ ટાર્ઝન છે અથવા તો બીજા કોઈ લેગબો છે કે જેના અંદર એમણે પોતાના અલગ અલગ ઇનોવેશન, કંઈક અલગ અલગ અવતારવાળા જે ટાયર્સ રમકડા બનાવતા હતા એની જોડે પોતાનું ટાઈપ કર્યું. ખાલી એ જોડે ટાઈપ કરેલો હતો? આન્સર ઇઝ નો. એ બનાવતા હતા, જોડે જોડે એમણે પેઇન્ટ બનાવવાનું શરૂ કર્યું. ઇટલીની એક કંપની હતી જેની જોડે એમણે કન્વીનિયર બેલ્ટ બનાવવાની પણ શરૂઆત કરી. યસ, કન્વીનિયર બેલ્ટ. કન્વીનિયર બેલ્ટ કયા કે જેની અંદર આપણે જોઈએ છે કે એરપોર્ટની અંદર જે બેલ્ટ ચાલે છે એ. તો કંઈક આવી રીતે એમઆરએફે પોતાના ટાયર્સની જોડે જોડે બીજાની પોતાની જે બ્રાન્ડ હતી અથવા તો પોતાની જે વસ્તુ હતી એને બધે એક્સપોર્ટ કરવાની શરૂઆત કરી, બધે ડાયવર્સિફિકેશન કરવાની શરૂઆત કરી. એક વસ્તુ નથી ચાલતી તો બીજું તો ચાલવું જ જોઈએ, રાઈટ? કેમ? કારણ કે હતા પોતે પાકા બિઝનેસમેન. હવે એવું કહેશો કે મેમ આ બધી તો થઈ થિયરિટિકલ વસ્તુ, આમાં પ્રેક્ટિકાલિટી જોડે શું તમે કન્વિનિયન્ટ કરી શકો છો અથવા તો પ્રેક્ટિકલ એવું શું નોલેજ છે કે જે આપણને મળી શકે છે? જે કેમ સાહેબે કર્યું એ વન ઓફ ધ બેસ્ટ માર્કેટિંગ હતું. કઈ રીતે? હવે તમે એક એક્ઝામ્પલ સાથે સમજો. માર્કેટિંગ બે રીતે થાય. કઈ રીતે? એક હોય છે પ્રોડક્ટ માર્કેટિંગ, એક હોય છે બ્રાન્ડ માર્કેટિંગ. હવે સર ખબર નથી પડતી મેમ એકચ્યુઅલી કે પ્રોડક્ટ માર્કેટિંગ અને બ્રાન્ડ માર્કેટિંગ શું છે. કોઈ વસ્તુ છે, સપોઝ એ માની લો કે 500 રૂપિયાની વસ્તુ છે, રાઈટ? તમે એ વસ્તુનું એડવર્ટાઇઝમેન્ટમાં 100 રૂપિયા ખર્ચો કર્યો છે અને તમને સામે 600 રૂપિયા મળી ગયા છે ઓન ધ સ્પોટ. દેટ ઇઝ ઓકે કે ભાઈ તમે એક સારું એવું માર્કેટિંગ કરી દીધું. હવે એક હોય છે પ્રોડક્ટનું માર્કેટિંગ અને એક હોય છે બ્રાન્ડ માર્કેટિંગ. કઈ રીતે? કેમ સાહેબે શું કર્યું? એમણે એવું વિચાર્યું કે ભાઈ મને પ્રોફિટ અત્યારે થાય ના થાય ચાલશે, પણ હું કંઈક એવું કરું, કંઈક એ રીતે હું મારા ટાયર્સને એસ્ટાબ્લિશ કરું, ટાયર્સને મન મગજની અંદર એવી રીતે રાખું કે ભાઈ કોઈને પણ અગર ટાયર્સ લેવા હોય તો એમઆરએફ સિવાય બીજા કોઈ ટાયર્સને એ લોકો યુઝ જ ના કરે. તો કેમ સાહેબે શું પકડ્યું? ક્રિકેટને પકડ્યું. ક્રિકેટની અંદર પણ સચિનને પકડ્યું. કેમ? એ ટાઈમ પર સચિન હતો વન ઓફ ધ બેસ્ટ ક્રિકેટર. આજે પણ એકચ્યુઅલી એ ટાઈમ પર નહીં, આજે પણ આપણે માનીએ છીએ, કોઈ પણ એક્ઝામ્પલ લેવા માંગીએ છીએ તો સચિનનું નામ પહેલા આવે છે, રાઈટ? કેમ સાહેબે શું કર્યું? અમે એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ ટાયરની કંપની અંદર એમઆરએફ ઇઝ અ બેસ્ટ. તેમણે શું કર્યું? સચિનને એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર બનાયા. શેના? એમઆરએફની અંદર. સમજાય છે? સચિનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બતાવ્યા. પોતાના સચિનના જે બેટ હતું એની અંદર એમણે એમઆરએફ લગાવ્યું અને કંઈક અહીંથી આપણને એવું થયું કે ભાઈ એમઆરએફ કંપની હતી એ બેટ બનાવે છે અને આપણે કંપનીની અંદર શું કરતા હતા? ટાયર બેટ વાળા પાસે જઈને કહેતા હતા કે ભાઈ એમઆરએફ ના બેટ આપો, અને દુકાનદાર પણ એવો હતો કે આપણને એમઆરએફ ના બેટ કહીને આપી પણ દેતો હતો. સો પોઈન્ટ ઇઝ કે તમે બ્રાન્ડ વેલ્યુ બનાવો. બ્રાન્ડ વેલ્યુ એટલે એમઆરએફ પોતાની બ્રાન્ડ વેલ્યુ એટલી બનાવી કે ભાઈ આજે કોઈ ટાયર્સ ખરીદવા નથી જતું, પણ જ્યારે પણ ખરીદવા જશે ત્યારે એમઆરએફ ના જ લેશે. જોડે જોડે નાનાથી લઈને મોટા સુધી, લેડીઝથી લઈને જેન્ટ્સ સુધી, બાળકો સુધી બધાને ખબર હતી એમઆરએફ. એમઆરએફ નામ બધાના મગજની અંદર છવાઈ ગયું. તો એ ટાઈમ પર સચિન હતા તો આજે કોણ છે? આજે છે વિરાટ કોહલી, રાઈટ? સો પોતાની બ્રાન્ડ વેલ્યુને એટલી એસ્ટાબ્લિશ કરી, એટલી મોટી બનાવી કે આજે એમઆરએફ પોતાનું એક સારું એવું પોતાના ટાયર્સની અંદર એક સારું એવું એક બેકગ્રાઉન્ડ લઈને બેઠું છે કે જેની અંદર એમઆરએફ થી વધારે સારું કોઈ છે નહીં એ ટાઈમ પર, પણ આજે છે.
સો આ હતું કે કેમનું બ્રાન્ડ માર્કેટિંગનું વિડીયો. હવે તમે એમ કહેશો કે મેં આ દુનિયાભરની રામાયણ છોડો ને એ કહો કે આ શેર આટલો મોંઘો કઈ રીતે શેરનો ભાવ ડાયરેક્ટ 1 લાખ સુધી પહોંચી ગયો અને આ શેર લેવો કે ના લેવો? તો સમજો શેરનો ભાવ આટલો બધો મોંઘો કેમ છે? જ્યારે કોઈ કંપની છે એ કન્ટિન્યુ ધીમે પ્રોફિટ કરતી જાય છે એમ એ પોતાના શેરના ભાવની અંદર પણ વધારો થતો જાય છે. માની લો કે કોઈ કંપની છે એના શેરનો ભાવ છે અત્યારે 2000, જેમ જેમ એ કંપની પોતે પ્રોફિટ કરતી જશે એ 2000 ના 3000, 4000, 5000 એમ પોતાનો શેરનો ભાવ પણ વધતો જશે. હવે એ વિચારો, માની લો કે કોઈ XYZ કંપની છે, એ XYZ કંપની છે જેના શેરનો ભાવ છે 5000 રૂપિયા. જ્યારે એ વસ્તુની કિંમત 5000 રૂપિયા થઈ જાય છે ત્યારે શું થાય છે કે જે નોર્મલ પર્સન છે એ લોકો શું થશે કે એ શેરના ભાવને ખરીદી નહીં શકે. તો કંપની શું કહે છે? કંપની એવું કહે છે કે ભાઈ શેરનો ભાવ જ્યારે 5000 થઈ ગયો છે તો હું સ્પ્લિટ જાહેર કરું છું, મતલબ કે શેરને સ્પ્લિટ કરી દઉં છું અથવા તો બોનસ સ્પ્લિટ આપી દઉં છું. એક શેરની સામે હું એક શેર આપી દઉં છું, મતલબ 5000 નો એક શેર હતો એની જગ્યાએ 2000 થઈ ગયા, 2 શેર થઈ ગયા. પણ ફરક ક્યાં આવ્યો? કંપનીએ પોતાના શેરની ભાવ ડાઉન કરી દીધો. મતલબ પેલા 5000 નો એક શેર હતો, હવે મારી પાસે થઈ ગયા 5000 ના 2 શેર. તો આને કહેવાય છે સ્પ્લિટિંગ. મતલબ કંપનીને જ્યારે એવું થાય છે કે પોતાના શેર્સના ભાવ વધતા જાય છે અને લોકો એમાં ખરીદ વેચ નથી કરી શકતા, તો પોતે પોતાની કંપનીના શેરના ભાવને જાતે જ ડાઉન કરી દે છે, જેથી કરીને નોર્મલથી લઈને હર કોઈ માણસ પોતે એ કંપનીના શેરને ખરીદી શકે છે. હવે જે MRF છે, MRF આ સ્ટ્રેટેજી ઉપર કામ જ નથી કર્યું. MRF શેર્સ જ્યારથી ઇસ્યુ થયો ત્યારથી 1970 અને 1975 MRF અત્યાર સુધીમાં 2 વર્ષ જ પોતાના બોનસ અને પોતાના શેરને સ્પ્લિટ કરેલું હતું. આજે લગભગ 50 વર્ષ થઈ ગયા અને પોતાની કંપનીના પોતાના શેર્સના ભાવને એને સ્પ્લિટ કર્યા નથી. એટલા માટે આજે એ શેર્સના ભાવ 1 લાખ સુધી પહોંચી ગયા છે. હવે તમે એમ કહેશો કે શું આ એક જ એવો છે? નહીં, આ એક જ શેર એવો છે કે જે લાખમાં ચાલે છે? આન્સર ઇઝ નો. વોરન બફેટનું નામ સાંભળ્યું છે? એની કંપની છે હાથવે. એની અંદર પોતાના શેર્સના ભાવને એને સ્પ્લિટ જ નથી કરેલા. એ સ્પ્લિટ નથી કરેલા એટલા માટે આજે એના એક શેરનો ભાવ ચાલે છે 4 કરોડ રૂપિયા, નિયર બાય. હવે તમે એમ કહેશો કે ભાઈ મેમ આટલું બધું મોંઘો છે તો શું આના કોઈ પ્રોફિટ છે, કોઈ નુકસાન છે, કઈ વસ્તુ છે, કઈ વસ્તુ નથી? હવે સમજો કે એના પ્રોન્સ કોણ શું છે અને કોણ શું છે, મતલબ કે ફાયદા શું છે અને નુકસાન શું છે. સૌથી પહેલા આપણે એવું વિચારીએ નુકસાન શું છે. નુકસાન, માની લો કે મારી પાસે 10,000 રૂપિયા છે, તો શું હું MRF ના ટાયર્સના ભાવને અથવા તો ટાયર્સના જે શેર્સ છે એને હું ખરીદવાનું વિચારીશ? ખરીદવાનો છોડો, હું એકચ્યુઅલીમાં એને ઓપન કરીને પણ નહીં જોઉં ભાઈ એનો હાઈ શું છે, લો શું છે. કેમ? 10,000 રૂપિયા છે અને એ ભાવ છે 1 લાખ રૂપિયા. એને પહોંચવા માટે મારે બહુ આગળ જવું પડે. તો પોઈન્ટ ઇઝ કે એની અંદર જનરલી હર કોઈ લોકો ટ્રેડિંગ નહીં કરી શકે. ટ્રેડિંગ નહીં કરી શકે તો શું થશે? ફ્લક્ચ્યુએશન નહીં આવે. પોતાના જે ડેટા છે ડે ટુ ડે, એ ડેટાની અંદર ફ્લક્ચ્યુએશન જ નહીં આવે. તો KM સાહેબે શું કર્યું? MRFના ઓનરે શું કીધું? ભાઈ મારે ફ્લક્ચ્યુએશન નથી જોતું. આઈ વોન્ટ કે જે લોકોએ મારા શેરને ખરીદ્યા છે એ બસ ખરીદીને બેઠા રહે. પણ જોડે જોડે નુકસાન શું છે? નુકસાન છે લિક્વિડિટી. માની લો કે 1 લાખ રૂપિયાનો આજે શેર છે, મારી પાસે 50 શેર છે, જોકે નથી, આઈ હોપ કે હોત, પણ માની લો કે મારી પાસે 50 શેર છે, મતલબ આજે એની કિંમત થઈ ગઈ 50 લાખ રૂપિયા. જ્યારે હું એ શેરને કાઢવા માટે બેસું છું, મતલબ કે નીકાળવા માટે બેસું છું, માની લો કે મારે 50 શેર્સને સેલ કરી દેવા છે, તો એની વેલ્યુ થશે આજના ટાઈમમાં 50 લાખ રૂપિયા. તો જરૂરી નથી ને કે સામે મારી પાસે એ બાયર પણ હોય કે જેની પાસે 50 લાખ રૂપિયા હોય અને એ MRFના શેર્સને ખરીદે. મીન્સ કે લિક્વિડિટી ઓછી પડે છે ત્યારે તમારા ટ્રાન્ઝેક્શન્સ પણ ઓછા થાય છે. તમે શેર લઈ તો લીધા, પણ પ્રોફિટ બુકિંગનો ટાઈમ આવે ત્યારે જરૂરી નથી કે સામેવાળા તમને એટલો પ્રોફિટ કરાવીને આપી શકે છે, રાઈટ? તો આ એનું છે નુકસાન. ફાયદા શું છે? ફાયદા એ છે રોજનું ખરીદ વેચાણ ઓછું થશે અને ફ્લક્ચ્યુએશન પણ ઓછા આવશે. હવે તમે એમ કહેશો કે મેમ સ્ટીલ આ શેર આટલો મોંઘો છે, પણ આન્સર ઇઝ નો. કેમ? કારણ કે MRFની મતલબ ઇન્ડિયન શેર માર્કેટનું જેટલું પણ માર્કેટ કેપ છે, જેટલા પણ શેર હોલ્ડિંગ છે, જેટલા પણ શેર્સ છે, એ શેર્સની અંદર MRFની વેલ્યુ છે 42,000 કરોડ. 42,000 કરોડ. તો શું MRF ટોપ 100માં આવે છે? આન્સર ઇઝ નો. MRF અત્યારે ટોપ 100ની અંદર પણ નથી આવતો. બધાની ઉપર ઇન્ડિયન શેર માર્કેટના સૌથી ટોપ લિસ્ટેડની અંદર સૌથી મોંઘો શેર આવે છે, સૌથી મોટું માર્કેટ કેપ આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, બધાના પપ્પા, જેનું એકચ્યુઅલ માર્કેટ કેપ છે 17 લાખ કરોડ રૂપિયા.
હવે તમે સમજો ક્યાં 17 લાખ કરોડ રૂપિયા અને ક્યાં 42,000 કરોડ, તમે સમજો કે એ ટોપ 100 ની અંદર પણ નથી આવતું. હા, એમઆરએફ ટાયર્સ છે એ પોતાની જે ટાયર ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે જેકે ટાયર્સ લઈ લો, અપોલો ટાયર્સ લઈ લો, બાલાકૃષ્ણ ટાયર્સ લઈ લો, એ બધાના જે શેર્સ છે એ બધાની અંદર એ પોતે મોંઘો છે. આન્સર ઇઝ યસ. હવે તમે એમ કહેશો કે ભાઈ મેમ સ્ટીલ મોંઘો તો છે, 1 લાખ રૂપિયા મોંઘો તો છે, નથી મોંઘો. સમજો કઈ ઇસ ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કોઈ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું લઈએ, અધરવાઇઝ કોઈ એક ક્રિકેટરની તરીકે એક્ઝામ્પલ લઈએ. હું અહીંયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એક્ઝામ્પલ તમને આપું છું. જેમ કે આઈ એમ સોરી બટ જેમ કે તમે માનો કે આપણે સલમાન ખાનને હાયર કરવા છે. સલમાન ખાન કોઈ પિક્ચર છે 10 કરોડ રૂપિયામાં કરે છે, તો તમે શું માનશો એ મોંઘું છે? આન્સર ઇઝ નો. સલમાન ખાન છે 10 કરોડની અંદર પોતાનું પિક્ચર બનાવી દીધું. સલમાન ખાન 10 કરોડમાં આવે તો પણ સસ્તા છે. જ્યારે બીજા કોઈ સ્ટ્રગલિંગ એક્ટરને આપણે લઈએ અથવા તો જો સિરિયલના એક્ટરને લઈએ કે જેને આપણે 50 લાખ રૂપિયા આપીએ અથવા તો કરોડ રૂપિયા આપીએ, તો એના માટે 50 લાખ અથવા તો કરોડ રૂપિયા મોંઘા છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો છો હું તમને શું કહેવા માંગુ છું? જે માણસે પોતાની બ્રાન્ડ વેલ્યુ એટલી હાયર બનાવી છે તો એ બ્રાન્ડ પ્રમાણે પોતાના પૈસા લેશે. જ્યારે માણસની પોતાની બ્રાન્ડ વેલ્યુ ઓછી છે તો એના પ્રમાણે જ્યારે તમે એને વધારે પૈસા આપો છો તો એ પોતે મોંઘો થઈ જાય. રાઈટ. સો આન્સર ઇઝ કે 1 લાખ રૂપિયાનો શેર હોવા છતાં પણ એમઆરએફ એટલો મોંઘો શેર નથી. કેમ મેમ 1 લાખ રૂપિયા તોય એટલો મોંઘો? આન્સર ઇઝ નો. સમજો કઈ રીતે હું આ વસ્તુને કહું છું. શેર્સના ભાવ, શેર્સ મોંઘો છે સસ્તો છે એ ડિસાઇડ થાય છે એના પીઈ વેલ્યુથી. પીઈ વેલ્યુ જો વધારે છે તો શેર મોંઘો છે, અને જો પીઈ વેલ્યુ ઓછી છે તો શેરનો ભાવ ઓછો છે. સમજો છો? શેર્સના હાઈ અને લો ડિપેન્ડ કરે છે શેર્સના પીઈ વેલ્યુથી. રાઈટ. પીઈ વેલ્યુ વધારે છે તો શેર મોંઘો છે, અને જો પીઈ વેલ્યુ ઓછી છે તો શેર સસ્તો છે. હવે તમે એવું કહેશો કે મેમ પીઈ રેશિયો એન્ડ ઓલ ધેટ બધું તો ઠીક છે, પણ વસ્તુ એવી આવે છે કે શેર્સ લેવો કે ના લેવો અને કમાઈને આપ્યું કે નહીં આપ્યું. તો વસ્તુ ત્યારે આવે છે તમે કોઈ પણ વસ્તુને ખરીદો છો તો એનું મેઇન બેઝિક હોવું જોઈએ કે એ વસ્તુ તમને સારું એવું રિટર્ન આપવું જોઈએ. એમઆરએફનો શેર ઇસ્યુ થયો હતો એપ્રિલ 1993માં. જ્યારે પણ એ ઇસ્યુ થયો હતો ત્યારે એની વેલ્યુ હતી 11 રૂપિયા, અને આજે 2023 ની અંદર આજે એની વેલ્યુ છે 1 લાખ રૂપિયા. તો જ્યારથી આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી ઓલરેડી એને 9000% રિટર્ન ઓલરેડી આપી દીધેલું છે. મતલબ સમજો કે કોઈ અગર એ ટાઈમ પર 11 રૂપિયામાં 1100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય તો આજે એની વેલ્યુ થઈ જાય 1 કરોડ રૂપિયા. પણ તમે એમ કહેશો કે મેમ આ તો બહુ લાંબી ગેમ થઈ ગઈ. તો ટૂંક સમયની અંદર એને પોતાનું રિટર્ન આપેલું છે કે નહીં આપેલું? આપેલું છે તો કેટલું આપેલું છે? તો લાસ્ટ 3 યર્સની આપણે વાત કરીએ તો 3 યર્સની અંદર તમે જોઈ શકો છો કે એમઆરએફનું જે રિટર્ન છે એ 57% છે, સેન્સેક્સનું છે એ 87% છે, જેકેનું છે એ 290% છે, જ્યારે અપોલોનું છે એ છે 284%. તો આન્સર ઇઝ કે લાસ્ટ 3 વર્ષને ના લેતા અગર તમે લાસ્ટ 5 વર્ષનું પણ લો છો તો લાસ્ટ 3 થી 5 વર્ષમાં એનું એટલું બધું સારું માર્કેટ નથી રહ્યું. માર્કેટ તો છે પણ અત્યારે જે નવી કંપનીઝ આવી ગઈ છે જેમ કે જેકે છે, અપોલો છે, બાલાકૃષ્ણન છે, એ બધાના કમ્પેરેટિવલી થોડું પાછળ ચાલે છે. હવે એવું વાત કરીએ કે શું એનું સેલ્સ પણ એટલું જ છે? તો સેલ્સના રિગાર્ડિંગ જો આપણે વાત કરીએ તો અપોલો જે ટાયર છે એનું સેલ્સ છે 24,500 કરોડ, એમઆરએફ છે એનું છે 23,500 કરોડ, જ્યારે જેકેનું છે 14,000 કરોડ. તો યસ, અત્યારે એ ટાયર ઇન્ડસ્ટ્રીઝની અંદર આજના ટાઈમ પર એના જે સેલ્સ છે એ નંબર 2 પર આવે છે, નંબર 1 પર અલગ આવે છે. હવે વાત એવી આવે છે કે મેમ સ્ટીલ લેવો કે ના લેવો? તો તમે એ વિચારો કે એમઆરએફ છે એ ટોટલ જે માર્કેટ કેપ છે, ટાયર ઇન્ડસ્ટ્રીઝનું જે ટોટલ માર્કેટ કેપ છે એમાંથી 24% માર્કેટ કેપ એમઆરએફના અંડર આવે છે. સો અહીં મેં તમને એમઆરએફની ટોટલ હિસ્ટ્રી, બાયોગ્રાફી, એની જોગ્રાફી, એના સેલ્સ, એના પ્રોફિટ, એના લોસ, એના ટોટલ કમ્પેરિઝન બધું જ મેં તમને અહીં બતાવી દીધેલું છે. સો લેવા ના લેવા એ બધું હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અહીં હું તમને એક ડિસ્ક્લેમર જારી કરું છું. હું પ્રિયાંશી ભીમાણી ના તો એમઆરએફની અંદર કોઈ પણ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. સેકન્ડ થિંગ, હું સેબી રજિસ્ટર્ડ નથી, તો ઓબ્વિયસલી હું તમને એવું ગાઈડન્સ નહીં આપું કે તમે એમઆરએફની અંદર ઇન્વેસ્ટ કરો. મારું કામ હતું તમને એમઆરએફ વિશે જણાવવું. આજથી તમે એવું માનો કે આ વિડીયો જોયા પછી તમને એમઆરએફની હિસ્ટ્રી અને જોગ્રાફી, તમને એના સેલ્સ, એના રિટર્ન્સ, એ બધા વિશે તમને આજે નોલેજ મળી ગયું છે. લેવો
ના લેવો, ઇન્વેસ્ટ કરવું નથી કરવું, કેટલું કરવું, ધેટ ડિપેન્ડ્સ ઓન યુ. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. મેં તમને જેટલું પણ એનાલિસિસ આપેલું છે તમે આગળના આગળ એનાલિસિસ કરતા જાઓ. જો તમને માટે સુટેબલ હોય તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, અને અગર જો નથી તો તમે એ સિવાય બીજા કોઈ શેર્સની અંદર પણ ઇન્વેસ્ટ કરી શકો છો. સો અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ એમઆરએફની ટોટલ હિસ્ટ્રી, બાયોગ્રાફી અને એના પોતાના સેલ્સ. મેં મારી રીતે મારા રિસર્ચ અકોર્ડિંગ બધું તમને બતાવવાનો ટ્રાય કરેલો છે. સ્ટીલ અગર કંઈ પણ લેક ઓફ રહી ગયું હોય, કંઈ પણ બાકી રહી ગયું હોય, સોરી ફોર ધેટ. શંકર કેપિટલ્સ ટ્રેડર્સ તમારું ખૂબ ખૂબ શુક્રિયા અદા કરે છે. તમારું ખૂબ ખૂબ શુક્રિયા અદા કે ભાઈ તમે લાસ્ટ સુધી આ વિડીયોને જોયો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કંઈ પણ વસ્તુ બાકી રહી ગયું હોય તો આઈ એમ સોરી ફોર ધેટ. થેન્ક યુ ફોર વોચિંગ.